ચાલો આજના આ સ્ત્રોત આધારિત વિશ્લેષણમાં સીધા જ પ્રવેશ કરીએ. આજે આપણે એક એવા અદ્ભુત વ્યક્તિત્વ અને તેમના સંગીતમય વારસાની સફર ખેડવાના છીએ, જેમણે પોતાના જાદુઈ અવાજથી લાખો લોકોના હૃદયમાં કાયમી સ્થાન બનાવ્યું છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ સ્વામિનારાયણ સંગીતના સુમધુર આત્મા શ્રી હસમુખ પાટડિયાની. ડૉક્ટર મનીષ ચાવડાના સ્મરણો પર આધારિત આ માહિતીમાં આપણે જોઈશું કે કેવી રીતે એક વ્યક્તિ માત્ર પોતાના સંગીતથી જ નહીં, પરંતુ એકદમ સરળ અને પવિત્ર જીવનથી સંપ્રદાયનું ગૌરવ બન્યા. તો આવો આ રસપ્રદ વારસાને ઊંડાણથી સમજીએ. જુઓ, વાર્તાની શરૂઆત જ એક બહુ શક્તિશાળી વાક્યથી થાય છે. ગોપાળભાઈ બારોટે બહુ સરસ વાત કહી છે. હસમુખભાઈ એટલે કાગડા વચ્ચે બેઠેલો હંસ છે. આ કોઈ સામાન્ય વખાણ નથી. આ એક બહુ મોટો વિરોધાભાસ દર્શાવે છે. સંગીત ઉદ્યોગમાં જ્યાં મોટે ભાગે ગળાકાપ સ્પર્ધા, દેખાડો અને અહંકાર જોવા મળતો હોય છે, ત્યાં આવા એક સાવજ નિખાલસ અને ડાઉન ટુ અર્થ વ્યક્તિનું હોવું એ ખરેખર કાગડાઓ વચ્ચે હંસ હોવા સમાન જ છે. આ રૂપકને મગજમાં રાખજો, કારણ કે આગળ જતાં તે બહુ કામ લાગશે. હવે આ સમજવા માટે આપણે થોડા ભૂતકાળમાં જવું પડે. વાત છે 1989-90ના સમયની. એ વખતે તેઓ રાજકોટ ગુરુકુલના અને ધીમે ધીમે સમગ્ર સ્વામિનારાયણ સંગીતના અવાજ બની ગયા હતા. સાંજની સભાઓમાં હસમુખભાઈ અવારનવાર આવતા અને કીર્તનો ગાતા. આખીને આખી એક પેઢી આ કીર્તનો રૂબરૂ અને કેસેટ્સમાં સાંભળીને મોટી થઈ છે. મેમનગર ગુરુકુલ હોય કે આકાશવાણી, તેમનો અવાજ ભક્તિનો પર્યાય બની ગયો. પણ શું આપણને ખ્યાલ છે કે તેમના આ યોગદાનનું કદ ખરેખર કેટલું મોટું હતું? ચાલો જરા આંકડાઓ પર નજર કરીએ. આ આંકડો ખરેખર ચોંકાવનારો છે. 2200? હા, બિલકુલ સાચું સાંભળ્યું. સ્ત્રોત મુજબ હસમુખભાઈએ અત્યાર સુધીમાં લગભગ 2200 જેટલા કીર્તનોના કમ્પોઝિશન એટલે કે સ્વરબદ્ધ રચનાઓ કરી છે. જરાક કલ્પના તો કરો, આટલી વિશાળ માત્રામાં મૌલિક રચનાઓ કરવી એ કોઈ નાની સૂની વાત નથી. આજે તો લગભગ બધા જ કલાકારો આ કોમ્પોઝિશન ગાતા જોવા મળે છે. આ તેમનું સંગીત પ્રત્યેનું ગજબનું સમર્પણ દર્શાવે છે. અને હા, આ યાત્રા માત્ર કમ્પોઝિશન સુધી સીમિત નથી રહેતી. 450 જેટલી સીડી અને આલ્બમ સ્ટુડિયો રેકોર્ડિંગ્સમાં તેમણે પોતાનો અવાજ આપ્યો છે. આટલા મોટા પાયા પર વોકલ રેકોર્ડિંગ્સ દર્શાવે છે કે એ સમયે સંસ્થા અને શ્રોતાઓ બંનેમાં તેમના અવાજની કેટલી જંગી માંગ રહી હશે. ખરેખર અદ્ભુત સ્પીડ અને અવિરત યાત્રા. અને હજુ આ આંકડાઓની હારમાળા અહીં પૂરી નથી થતી. આ છેલ્લો આંકડો જુઓ, 200 જેટલી કેસેટ્સ અને સીડીમાં તેમણે મ્યુઝિક ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. સુગમ સંગીત હોય કે શાસ્ત્રીય સંગીત, બંને પર તેમની પકડ જબરદસ્ત રહી છે. વળી સુગમ સંગીતમાં ગાયક તરીકે તો તેમને એવોર્ડ પણ મળેલ છે. આ ત્રણેય આંકડાઓ ભેગા કરીએ ને તો સમજાય કે તેઓ ખરેખર કેટલા વિશાળ અને અત્યંત સક્રિય કલાકાર છે. હવે આ બધા આંકડાઓ તો અદ્ભુત છે જ, પણ ચાલો તેમના જીવનના એક એવા સીમાચિહ્ન તરફ આગળ વધીએ જે સૌથી પવિત્ર છે. માત્ર કીર્તનો કે ભજનો ગાવા એ અલગ વાત છે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી મોટા અને પવિત્ર ગ્રંથોને પોતાનો અવાજ આપવો એ એક અત્યંત ઐતિહાસિક કાર્ય છે. આના માટે માત્ર સારો અવાજ નહીં, પણ બહુ જ ઊંડી આધ્યાત્મિક સમજ જોઈએ. સ્ત્રોતમાં નોંધ્યા મુજબ તેમણે જે પવિત્ર ગ્રંથો પોતાના અવાજમાં રેકોર્ડ કર્યા છે, તેમાં નિષ્કુળાનંદ સ્વામી રચિત મહાન ગ્રંથ ભક્ત ચિંતામણી સૌથી મોખરે છે. આ તેમની કારકિર્દીનું સૌથી મોટું માઇલસ્ટોન મનાય છે. આ ઉપરાંત પુરુષોત્તમ પ્રકાશ, ઘનશ્યામ લીલામૃત સાગર, હરિસ્મૃતિ, સંસ્કૃત શિક્ષાપત્રી અને નિષ્કુળાનંદ કાવ્ય જેવા મોટા ગ્રંથો પણ તેમણે ગાયા છે. આ કોઈ સામાન્ય રેકોર્ડિંગ નથી. આ તો અવાજના રૂપમાં સચવાયેલો અમર ધાર્મિક વારસો છે, જે સદીઓ સુધી રહેશે. હવે પ્રશ્ન એ થાય કે આટલી મોટી સિદ્ધિઓ મેળવ્યા પછી પણ કોઈ વ્યક્તિ જમીન સાથે જોડાયેલી કેવી રીતે રહી શકે? અહીં આપણે પેલા શરૂઆતના રૂપક પર પાછા આવીએ, કાગડાઓ વચ્ચે હંસ. ડૉક્ટર ચાવડાએ તેમને બહુ નજીકથી જોયા છે. તો આવો સંગીત ઉદ્યોગની વાસ્તવિકતા અને હસમુખભાઈના સ્વભાવ વચ્ચેનો જે જમીન આસમાનનો તફાવત છે તે જરા સમજીએ. જુઓ, સામાન્ય રીતે સંગીત ઉદ્યોગની છબી કેવી હોય છે? અહંકારી, પ્રસિદ્ધિના ભૂખ્યા અને ભૌતિકવાદી કલાકારોની. મોટા ભાગે રજોગુણી, વિચિત્ર વેશભૂષા અને પૈસા માટે શોષણ કરનારા. તેમણે ભજન કે અધ્યાત્મ સાથે ખાસ લેવા દેવા ન પણ હોય, પણ આ બધાની સામે હસમુખભાઈ સાવ વિપરીત. આટલા મોટા ગાયક હોવા છતાં સાવ જમીન સાથે જોડાયેલા, એકદમ સરળ, નિખાલસ અને સાત્વિક. આ સ્પષ્ટ કોન્ટ્રાસ્ટ જ સાબિત કરે છે કે શા માટે તેમને હંસ કહેવાયા. આ સરળતા કેવી હતી એ સમજવા માટે
ડૉક્ટર ચાવડાનો એક બહુ જ મજેદાર અને હૃદયસ્પર્શી કિસ્સો જાણવા જેવો છે. બન્યું એવું કે લેખક જ્યારે ભણતા હતા ત્યારે તેમને હસમુખભાઈને ગીતા મંદિર બસ સ્ટેશન મૂકવા જવાનું થયું. હસમુખભાઈ પાછળ હાર્મોનિયમ પકડીને બેઠા અને લેખક બજાજ સુપર સ્કૂટર ચલાવતા હતા. પણ સૌથી રમૂજી વાત ખબર છે? લેખકને સ્કૂટર ચલાવતા આવડતું જ નહોતું. જીવનમાં પહેલીવાર તેમને સ્કૂટર ચલાવ્યું હતું, માત્ર એટલા માટે કે તેમને હસમુખભાઈ સાથે બેસવાનો લાહો મળી રહ્યો હતો. આ નાનકડી વાત બતાવે છે કે તેઓ લોકો સાથે કેટલી સહેજતાથી ભળી જતા. હવે આપણને એમ થાય કે આ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના રાજકારણ અને ટાંટિયા ખેંચ વચ્ચે તેઓ સુરક્ષિત કેવી રીતે રહ્યા? તો એનું કારણ હતું દિવ્ય સંબંધો અને આશીર્વાદ. રાજકોટ ગુરુકુળના તમામ નાના મોટા સંતોના તેમના પર ચારે હાથ હતા. દેવકૃષ્ણદાસજી સ્વામી, માધવપ્રિયદાસજી સ્વામી અને બાલકૃષ્ણદાસજી સ્વામી જેવા તમામ વરિષ્ઠ સંતો તેમના પર અત્યંત રાજી હતા. બસ આ સંતોના આશીર્વાદ જ તેમની આસપાસ એક દિવ્ય સુરક્ષા કવચ બની ગયા. આ દિવ્ય સંબંધોમાં એક બહુ જ ખાસ અને ગાઢ સંબંધ હતો મેમનગર ગુરુકુલના હરિસ્વરૂપ સ્વામી સાથેનો. જ્યારે હસમુખભાઈ ત્યાં રહેતા ત્યારે તેમનો અને સ્વામીનો બપોરના જમવાનો સમય એક જ રહેતો. તેઓ માત્ર સાથે જમતા જ નહીં, પણ સ્વામીના રૂમમાં સંગીતની ચર્ચાઓ થાય, પ્રેક્ટિસ થાય. એકદમ અનોખો સખાભાવ. સ્ત્રોત જણાવે છે કે ભક્ત ચિંતામણીના ગાન વખતે જ્યારે સંકટની ઘડીઓ આવી ત્યારે પણ સ્વામી તેમની પડખે ઊભા રહ્યા અને ભગવાને રક્ષા કરી. આ જ ગાઢ સંબંધનો એક બહુ જ ભાવનાત્મક પ્રસંગ છે. એક દિવાળીના નવા વર્ષે જ્યારે હસમુખભાઈ દર્શન કરવા ગયા અને સ્વામીની બાજુમાં બેસીને કીર્તન ગાવા લાગ્યા ત્યારે હરિસ્વરૂપ સ્વામી એટલા હર્ષમાં આવી ગયા કે બોલી પડ્યા, આવા કીર્તન કે આવે કોઈની પાસે સાંભળવા મળે છે. અને પછી સ્વામીએ હોશે હોશે પોતાની પસંદગીના 4-5 કીર્તનો ગવડાવ્યા. હસમુખભાઈ માટે સ્વામીનો આ છેલ્લો અને સૌથી મોટો રાજીપો હતો. ખરેખર આ ઘટના એમના સંગીતના દિવ્ય સંતોષનું પ્રતીક છે. આમ જો તો તેમનો આખો સંગીતમય વારસો બહુ જ વિશાળ છે. તેઓ અમદાવાદ આકાશવાણીમાં પણ મ્યુઝિક ડિરેક્ટર તરીકે રહ્યા. અને સૌથી સુંદર વાત એ છે કે આ વારસો આજે તેમના પરિવારમાં પણ વહી રહ્યો છે. તેમના ધર્મપત્ની પોતે સારા ગાયક છે અને તેમના સુપુત્ર અર્ચિત પણ એક અત્યંત કુશળ ગાયક અને પરફોર્મર છે. સંગીતની આ પવિત્ર ધારા આજે પણ અવિરત વહી રહી છે. હવે આટલું બધું સાંભળ્યા પછી આપણા મનમાં એક સહજ પ્રશ્ન જરૂર થાય કે આટલી જબરદસ્ત પ્રતિભા, હજારો રચનાઓ, શાસ્ત્રીય સંગીત પર પક્કડ, તો પછી તેમણે મુખ્ય પ્રવાહના ફિલ્મ ઉદ્યોગમાં કેમ પ્રવેશ ન કર્યો? આવા મહાન કલાકાર તો ત્યાં જ હોવા જોઈએ ને? આનો જવાબ બહુ જ રસપ્રદ છે. ચાલો જોઈએ. સ્ત્રોત અનુસાર બન્યું એવું કે એકવાર કોઈ કમ્યુનિકેશન ગેપના કારણે ફિલ્મ ઉદ્યોગના એક બહુ મોટા સંગીતકાર સાથે તેમને મીટિંગ જ ગોઠવાઈ શકી નહીં અને તેઓ ફિલ્મ ઉદ્યોગમાં ન ગયા. પણ લેખક આને બહુ જ દિવ્ય દૃષ્ટિકોણથી જુએ છે. એવું માની શકાય કે ભગવાન આવા પવિત્ર હૃદયના વ્યક્તિને ફિલ્મ ઉદ્યોગની માયાજાળ અને ચકાચોંધથી બચાવવા માંગતા હશે. અને એનું જ પરિણામ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયને તેમનો આજીવન લાભ મળ્યો. તો આજના આ વિશ્લેષણના અંતે આપણે લેખક ડૉક્ટર ચાવડાની એક સુંદર પ્રાર્થના સાથે ચોક્કસ સંમત થઈશું. આટલા વર્ષોની લોકપ્રિયતા પચાવવી અને છતાં સાત્વિક રહેવું એ ખરેખર આજના સમયમાં એક આદર્શ ઉદાહરણ છે. આપણે પ્રાર્થના કરીએ કે હસમુખભાઈનું સ્વાસ્થ્ય સારું રહે અને સમાજને આવા પવિત્ર કલાકારો મળતા રહે. આશા છે કે આ સફરથી સૌને નવી પ્રેરણા મળી હશે. પણ અંતે એક પ્રશ્ન એ થાય છે કે આજના આ દેખાડા અને ગળાકાપ સ્પર્ધાના યુગમાં શું સંગીત જગતમાં આવું સમર્પણ અને નિખાલસતા ફરી ક્યારે જોવા મળશે ખરી? વિચારવા જેવું છે.